हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મિત્રો, છેલ્લે દ્વારકાના વિડીયો બનાવ્યા હાલીને જાતા, તેના માટે આપણે બનાવ્યા હતા વિડીયો। તે પછી 15-20 દિવસ પછી ફરીથી આપણે એક સરસ મજાના સપ્તાહના આયોજનનો વિડીયો લઈને આવ્યા છીએ। ને સપ્તાહનું આયોજન છે જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો કલ્યાણપુર, ગામ હરિપર। ત્યાં શ્રી પરમાર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન થઈ રહ્યું છે। આ બાજુ રસોડા વિભાગ છે ને આ બાજુ કથાનું રસપાન થશે। આયોજન કઈ રીતે છે આપણે ધનજીભાઈ પરમાર પાસેથી તેના શબ્દો આપણે સાંભળશું અને આયોજન કઈ રીતે થઈ રહ્યું છે તેની પણ આપણે મુલાકાત લેશું। તો જોડાયેલા રહેજો વિડીયો સાથે, અને વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા જય શ્રી કૃષ્ણ લખી નાખજો, જેથી કરીને આગળના વિડીયો બનાવવાની અમને મજા આવે। મિત્રો, આ મંડપ સર્વિસ હજી બાંધવાનું કામ ચાલુ છે ને આ વિભાગ છે પ્રસાદ વિભાગ, ને હમણાં તમને આગળ બતાવું રસોડા વિભાગ। ને સામે દેખાય છે ડ્રોમ, ત્યાંથી કથાનું રસપાન થશે। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, એથી વધુ સારો લાગે તો વિડીયોને શેર કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો, ને વધારે આવા નવા વિડીયો ગમે તો મને સપોર્ટ કરજો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આના પછીનો વિડીયો અહીંથી કથા ચાલુ હોય છે, જમણવાર ચાલુ હોય છે ને રસોડા વિભાગ ચાલુ હોય છે, ત્યારે પણ આપણે વિડીયો બનાવશું અહીંથી। મિત્રો, આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં। આ વિભાગ છે તે રસોડા વિભાગનો છે, ફૂલ તૈયારી ચાલી રહી છે। તો આ ગાંઠિયાનું મશીન છે ને આ બાજુ ચૂલા, આપણે ચૂલ કયા ને એકદમ કમ્પ્લીટ છે બધી। મિત્રો, આપણે જે અહીંયા તૈયારી ચાલી રહી છે ત્યાં બધાય આપણે પરમાર પરિવાર આપણી સાથે છે અને પરમાર પરિવાર તૈયારીમાં લાગેલ છે। તો આપણે પરમાર પરિવારમાંથી એક સભ્ય આપણે અરવિંદભાઈ છે તેમને પૂછીશું કે અહીંયા તૈયારી કઈ રીતે તમે કરી રહ્યા છો અને કેટલા દિવસથી અગાઉથી તૈયારી ચાલી રહી છે? અમે આ 15 થી 20 દિવસ પહેલા બધું રસોડા વિભાગના કામકાજ છે અને બળતણની બધી વ્યવસ્થા છે એ 10-15 દિવસથી આપણે કામનું આયોજન ચાલે છે। અત્યારે ઓલમોસ્ટ બધા કામ પૂરા થવાની તૈયારીમાં જ છે અને આપણે કંદોઈમાં રસોડા વિભાગમાં છે કેશુભાઈ અડવાણાથી છે અને મોટા આયોજનો ભાગવત સપ્તાહ માટે અને 40-45 વર્ષનો બહોળો અનુભવ છે અને આપણે દરરોજ અહીંની કેપેસિટી 10 થી 15 હજાર માણસનું ડેઈલી જમણવાર થઈ શકે એવી મોટી કેપેસિટીનું આપણું આયોજન છે, એટલે એ મુજબ બધી અમે તૈયારીઓ અત્યારે કરી રહીએ છીએ। જમણવાર કયા કયા ટાઈમે રાખેલો છે? જમણવાર બપોરના અને સાંજના બંને ટાઈમ જમણવાર છે અને સવારના નાસ્તો। અને કુટુંબ અહીંયા એક સાથે આજે જે કામ કરી રહ્યું છે ને આગળ જતા બધાય બીજા પણ સ્વયંસેવકો કામ કરવા ગામ છે, આખે સમસ્ત હરિપર ગામના આખું સમાજ છે એને બધી ટીમો આવી જશે કાલથી। આ તો અત્યારે આપણી જે કંઈ આગળની તૈયારીઓ છે પરિવાર દ્વારા એ કરીએ છીએ, કાલથી પછી સમસ્ત ગામની ટીમો બધી આવી જશે અને કાલથી રસોડા વિભાગ ચાલુ થઈ જશે। મિત્રો, અહીંયા જેન્ટ્સ માટે ટોયલેટની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલ છે કે કોઈના સેઠે તપીને કે જવું ન પડે, તેના માટે જેન્ટ્સ માટે આ વ્યવસ્થા છે ને આગળ લેડીઝ માટે પણ વ્યવસ્થા કરેલ છે, એ તમને બતાવીશ હમણાં। મિત્રો, આ બાજુ લેડીઝ માટે ટોયલેટની વ્યવસ્થા રાખેલ છે
તો ખૂબ સરસ મજાનું આયોજન છે ને વધુમાં વધુ લોકો પધારજો. મિત્રો, આપણે કથા મંડપની અંદર જવા માટેનો આ ગેટ છે સરસ મજાનો. હજી ડેકોરેશનનું કામ ચાલુ છે. મિત્રો, આ ટ્રસ્ટ મંડપ છે કે જે બાર ગામથી મહેમાન આવેલા હોય તેને રોકાવા માટેની સરસ મજાની સગવડ કરેલી છે. આ બાજુ અને આ બાજુ બીજો મંડપ છે જે બાર ગામથી મહેમાન આવે તેના માટે રાત્રિ રોકાણ માટે છે. મિત્રો, આપણી સાથે પરમાર પરિવારના સભ્ય શ્રી ધનજીભાઈ પરમાર આપણી સાથે છે. તે જે આ કથા દરમિયાન સાંજના જે પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, તેના વિશે માહિતી આપશે. ધનજીભાઈ પરમાર. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 23 માર્ચથી 30 માર્ચ સુધી રાખેલ છે. 31 માર્ચના રોજ મનોરથ જ્ઞાતિ સમૂહ ભોજન કાનગોપી જે રાસ મંડળી છે એ સિદ્ધપુર ગામની પ્રખ્યાત મંડળી પણ રાખેલ છે. ને ધનજીભાઈ, રાતે જે લોક ડાયરો છે ભજનનો પ્રોગ્રામ એ કઈ રીતે? 26 માર્ચના રોજ રાત્રે એક સંતવાણી પ્રોગ્રામ રાખેલ છે અને બીજો એક સંતવાણી પ્રોગ્રામ 28 માર્ચના રોજ રાખેલ છે. અને 28 માર્ચના રોજ બપોરે ધુવાડાબંધ ગામનું જમણવાર પર રાખેલ છે. બરાબર. ને આપણે જે ડ્રમની સરસ મજાની વ્યવસ્થા દેખાય છે તો તેની કેપેસિટી કેવડી છે? ડોમની કેપેસિટી એમ જોઈએ તો 10 થી 12,000 લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. બરાબર. ને ડ્રમની બેય બાજુ મંડપ સર્વિસની પણ સરસ મજાની વ્યવસ્થા છે કે ડ્રમની અંદર બેસે તે લોકોને ગરમી થાય એવું છે નહીં કાંઈ. સરસ મજાના કુલર આવી ગયા છે. બરોબર. ને બેય બાજુ ખુલ્લો પટ છે ને અહીંયા કથા સાંભળવા આવશો એટલે તો એકદમ શાંત વાતાવરણ ને પ્યોર દેશી હવા, શુદ્ધ હવામાન, તમને કથા સાંભળવાની પણ મજા આવશે. શું કહેશો ધનજીભાઈ? ના, બરાબર છે, એકદમ સાચી વાત છે. અને એ સિવાય એક બીજું પણ આયોજન 29 તારીખના રોજ વૃક્ષમની વિવાહ જે હોય છે તો એના માટે અમે એક બીજું આયોજન કરેલ છે કે અમારી દીકરી છે તો એના એકચ્યુઅલ વિવાહ રાખેલ છે એ દિવસે. તો એમાં એક પ્રસંગનો લાવો લેવા બધા જ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે એમાં બી લાભ લઈએ. જે રીતે ધનજીભાઈએ રૂપરેખા બધી આપણે બતાવી છે ને કદાચ જો એમાં શબ્દમાં ભૂલ રહી ગઈ હોય તો આપણે ડિસ્પ્લે ઉપર કંકોત્રી કાર્ડ આપણે આપેલું છે. વિડીયો સ્ટોપ કરીને ઝૂમ કરીને વાંચી લેજો. તે તમામ માહિતી તેમાં સંપૂર્ણ છે. તો મિત્રો, અહીંયા ચાની કેન્ટીન છે અહીંયા ને એમાં સામે પાણીની વ્યવસ્થા છે. મિત્રો, આવી રીતે આયોજન થઈ રહ્યું છે અને આપણો વિડીયો અહીંયા સુધી જોયો હોય ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને આગળ શેર કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે મને સપોર્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમને આગળના વિડીયો બનાવવાની મજા આવે. અને આ વિડીયોની અંદર અમારા શબ્દોમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરશો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું ને થોડાક દિવસ પછી 2-3 દિવસ પછી ફરીથી અહીંનો વિડીયો પણ આપણે બનાવશું.
હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય દ્વારકાધીશ.